સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આ વર્ષનો ભક્તિ પર્વનો મધ્યવર્તી વિચાર છે મહંત સ્વામી મહારાજનો જીવન સંદેશ. આ એટલા માટે અગત્યની વસ્તુ છે કે જ્યારે સત્પુરુષનો જે સંદેશ હોય, એટલે કે સત્પુરુષના જે વચન હોય એ પ્રમાણે જ્યારે આપણું જીવન બને ત્યારે જ આપણા જીવનમાં સુખ ને શાંતિ આવે, ત્યારે જ આવે, બાકી શક્ય નથી. ઘણી વખત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્રષ્ટાંત આપતા હોય છે કે જ્યારે બાળક હોય, બાળક એનો શરૂઆતમાં જ્યારે જન્મ થાય એ વખતે છે ને કાંઈ બહુ આકાર ન હોય. આકાર ન હોય એટલે નિરાકાર ન હોય, પણ ખબર ના પડે કે કોનો દીકરો છે. એટલે બધા બાળકો છે ને સરખા લાગે, બધા જ બાળકો શરૂઆતમાં જ્યારે જન્મ થયો હોય ને ત્યારે. અને ઘણી વખત શું થાય કે એના જે પિતા હોય ને એને પણ ખબર ના પડે કે મારો બાળક કયો છે. પણ જેમ જેમ પછી એ બાળક મોટો થાય એમ પછી આકાર પકડાય, પછી ખબર પડે કે આના માતા પર જાય છે, આના પિતા પર જાય છે, એ ત્યારે ખબર પડે. એમ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમજાવે છે કે શરૂઆતમાં જ્યારે આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ છીએ એ વખતે બહુ આકાર ન હોય આપણો, પણ જેમ જેમ સમય જાય એમ આકાર પકડાવવો જોઈએ. આકાર પકડાવવો જોઈએ એટલે શું? સત્પુરુષનો આકાર પકડાય, એટલે કે સત્પુરુષના ગુણો આવે. હવે એ ક્યારે શક્ય બને? તો સત્પુરુષનો જે સંદેશ હોય, એટલે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જે વચનો હોય, એમની જે રુચિ હોય, આજ્ઞા હોય, અભિપ્રાય હોય, એ તરફ જ આપણી દ્રષ્ટિ રહે અને એ પ્રમાણે વર્તવા માટે આપણે પ્રયત્ન કરીએ ત્યારે ધીમે ધીમે આકાર પકડાય. એમ આજનો આપણો વિષય છે સ્વની સાચી ઓળખ, એટલે કે પોતાની ઓળખ. લગભગ 2009 કે 10માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આફ્રિકા પધારેલા. એ વખતે એમને યોગી ગીતાના આધારે પારાયણ કરેલી અને બહુ જ અદ્ભુત પારાયણ કરેલી. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી ને બીજા બધા સંતો પણ ભેગા હતા. એમને વાત કરી કે જ્યારે સ્વામી બોલે ને એ વખતે સતત લખ્યા જ કરે, ઉપર જોવે પણ નહીં. અદ્ભુત પારાયણ કરી અને એ પછી આપણી સંસ્થાએ પ્રકાશિત કરી યોગી ગીતાની પારાયણ. તો એની શરૂઆતમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જે વાત કરી એ બહુ અદ્ભુત વાત કરી. સ્વામી કે બધા શાસ્ત્રનો સાર, પરોક્ષના હોય એ પણ, જેટલા કાંઈ શાસ્ત્રો છે એ બધા શાસ્ત્રનો સાર એક જ વસ્તુ છે. બે શબ્દ બોલ્યા, નો thyself. બાઇબલનું વાક્ય બોલ્યા. શાસ્ત્રનો સાર આટલો છે, નો thyself, એટલે કે પોતાની જાતને જાણો. અને પછી સ્વામી સમજાવે છે કે તમે દુનિયાનું બધું જાણો, અમેરિકામાં શું ચાલે છે એ જાણીએ, રશિયામાં શું ચાલે છે એ જાણીએ. હવે એ બધું જાણીએ એ વધારે અગત્યનું છે કે ઘરમાં શું ચાલે છે એ વધારે અગત્યનું છે? પછી સ્વામી છે ને વ્હાઇટ હાઉસનું દ્રષ્ટાંત આપ્યું. અમેરિકા દેશ છે, અમેરિકા દેશની રાજધાની છે વોશિંગ્ટન ડીસીમાં, અને ત્યાં વ્હાઇટ હાઉસ છે. એટલે અમેરિકાના જે રાષ્ટ્રપતિ હોય એ જે જગ્યા રહે એમનું નિવાસ સ્થાન, અને બહુ જ મોટું ઘર છે, 132 રૂમ છે અને 35 બાથરૂમ છે, 3 જેટલા મોટા રસોડા છે. આ અમેરિકાના રાષ્ટ્રપતિનું ઘર. અને પછી બધા ઓફિસીસ પણ છે
અને એ ઓફિસીસમાં પછી રાષ્ટ્રપતિ હોય, પોતાના જે કેબિનેટ હોય, મંત્રીઓ, એની સાથે મીટિંગ કરે, ચર્ચા કરે, આ બધું કરે, અને દેશમાં શું કરવું જોઈએ એ બધું નિર્ણય લે. તો પછી મહંત મહારાજ પૂછ્યું કે વ્હાઇટ હાઉસમાં શું ચાલે છે એ જાણવાની જરૂર છે કે આપણા ઘરમાં શું ચાલે છે એ જાણવાની જરૂર છે? પછી સ્વામીએ સમજાવ્યું કે માણસનું જીવન કેવું છે. સ્વામી કે માણસ જન્મે ને મરે, જન્મે ને મરે, પણ પશુ જેવું જીવન હોય. પછી એમને દ્રષ્ટાંત આપ્યું કે કૂતરાઓ હોય, કૂતરાઓ, તો અહીંયા દેશના કૂતરાઓ હોય અને ગામડામાં રખડતા હોય. તો સ્વામી કે અહીંયાના કૂતરાઓ હોય ને તો એ રખડતા હોય, લોકો મારે, ઢેફા નાખે, લાકડી મારે. પણ વિલાયતના કૂતરા હોય ને એ ગાડીમાં ફરે. પણ અંતે તો કૂતરાઓ જ છે. પછી સ્વામીએ રમૂજ કરી. સ્વામી કે વિલાયતના કૂતરા હોય કે અહીંયાના કૂતરા હોય, પણ એક સરખી ટેવ હોય. એ ટેવ શું હોય? એ પગ ઊંચો કરીને ટાયર પર ધાર કરે. પણ સ્વામી કે માણસનું જીવન આવું છે. કોઈ કદાચ ઝૂંપડપટ્ટી મારે, કોઈ કદાચ બંગલા મારે, પણ પશુ જેવું જીવન છે. પણ પછી સ્વામીએ સારભૂત વાક્ય બોલ્યા. સ્વામી કે તમે બધું જાણો, પણ જો પોતાની જાતને ન જાણીએ તો કાંઈ અર્થ નથી. એટલે હાથમાં કાંઈ નથી આવતું. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બોધ કથા કહેતા. એક પટેલ હતા, પટેલના દીકરાના લગ્ન હતા. એટલે એની માટે એમને ખરીદી કરવા જવાનું હતું. તો શેર 12 ગાઉ દૂર, 12 ગાઉ દૂર. એટલે ગાડું તૈયાર કર્યું. આડોશી પાડોશીને ખબર પડી કે પટેલ ત્યાં જાય છે, એટલે ભેગા થયા અને પટેલને કે અમારું પણ આટલું લેતા આવજો ને. એટલે પટેલે વાત કરી કે તમે બધા નોંધી લો. એ નોંધ્યું. ગાડું લઈને ત્યાં ગયા શહેરમાં, અને મનમાં વિચાર આવ્યો કે આ બીજાનું જેટલું પણ કંઈ માલ સન્માન છે ને એ બધું આપણે પહેલા ખરીદી લઈએ. તો ધીમે ધીમે બધું ખરીદવા લાગ્યા. પછી આખું ગાડું ભરાઈ ગયું અને પાછા ઘરે જવાની ઉતાવળ હતી. પાછા ઘરે આવ્યા, બધા ભેગા થયા અને માલ સામાન બધો વેચ્યું. બધા માંગે કે અમારું સંપેતરું ક્યાં છે, પૈસા ચૂકે, સંપતરું લઈ જાય. એમ કરતા કરતા આખું ગાડું ખાલી થઈ ગયું. તો પટલાણી હતા, તો એમને પૂછ્યું કે આપણો સામાન? તો એ વખતે પટેલને લાઈટ થઈ કે એ તો સાવ ભૂલી ગયો. 10 મણ જેટલો માલ લેવાનો હતો, 10 મણ, અને સાવ ભૂલી ગયા. હાથમાં કાંઈ નથી આવતું. હવે તમે જો, પટેલે મહેનત કરી, 12 ગાઉ જવું, ત્યાં ખરીદી કરવી, એકલા હતા, બધું ગાડું ભરું, પાછા લાવું, આખું ગાડું. તો મહેનત કરી, પણ હાથમાં કાંઈ નહીં. એમ માણસની પરિસ્થિતિ કેવી છે? આખી જિંદગી મહેનત કરે, પૈસા કમાય, નોકરી, ધંધો, ખેતી, દેશમાં રહે, પરદેશમાં જાય, દોડાદોડી કરે, જબરજસ્ત મહેનત કરે, પણ છેલ્લે હાથમાં કાંઈ નહીં. અને ખરેખર દેખાય છે હાથમાં કાંઈ નહીં એટલે શું? સુખ કે શાંતિ કશું જ નહીં. અને દેખાય છે. દાખલા તરીકે ગમે તેટલા પૈસા હોય, અત્યારે દુનિયામાં સૌથી ધનવાન વ્યક્તિ કોણ છે? ઇલોન મસ્ક છે. ઇલોન મસ્ક, એની સંપત્તિ કેટલી છે? $480 અબજ છે. $480 અબજ. બોલો, આપણી 10 પેઢી ભેગી થાય ને તો પણ આટલા પૈસા ન થાય. આટલા પૈસા છે, પણ શાંતિ. જો આ જેફ બેઝોસ છે, એમેઝોન કંપની, આટલી મોટી કંપની, દુનિયાનું સૌથી મોટું ઓનલાઈન કંપની હોય ને, કમર્શિયલ કંપની, એ મોટું એમેઝોન છે. એનું વર્થ કેટલું છે? કેટલા પૈસા છે એની પાસે? $243 અબજ છે. તો પણ અંતરમાં શાંતિ નથી, ઘરમાં શાંતિ નથી, એટલે તો છૂટાછેડા થયા. તો હાથમાં કાંઈ નથી આવતું. ગુણાત્યા સ્વામીની વાતોમાં પ્રસંગ આવે છે કે શિવલાલ શેઠ ત્યાં સમાગમ કરવા માટે આવેલા, અને પછી થોડોક સમય મળ્યો તો 12 શહેરમાં ગયા. એક જગ્યાથી સોનું લીધું, બીજી જગ્યાએ વેચ્યું, અને પૈસા કમાયા. $150 કમાયા એ વખતે. $150 એટલે આજના લાખો રૂપિયા થાય. અને એ પૈસા કમાઈને પાછી રસોઈ આપી મંદિરમાં. સ્વામીને ખબર પડી. સ્વામી કે ક્યાં ગયા?
શિવલાલ શેઠે હાથ જોડીને બોલ્યા કે સ્વામી શેર માગ્યો. અને પછી સમજાયું શેની માટે? તો સમજાયું અને વાત કરી શિવલાલ શેઠે કે આવી રીતે એક જગ્યાએથી સોનું લઈને બીજી જગ્યાએ વેચ્યું, 150 રૂપિયા કમાયા. તો સ્વામી કે 100 કરોડ મણ ઢૂસા લઈને કમાણી કરીએ એવો સંકલ્પ થાય ઢૂસા? પછી ગુણાતીતાનંદ સ્વામી કે મોટા પુરુષની આગળ મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિ પુરુષ સુધી બધું ઢૂસા જ છે. એમ આપણે સંસારમાં રહીએ છીએ તો ધંધો, નોકરી, વેપાર બધું જરૂર છે. પણ જ્યારે આ જ્ઞાન ગૌણ થાય તો માણસ ગમે તેટલો મોટો ધંધો કરે ને એ ઢૂસા જ છે. કોઈ 1 મણ ઢૂસાનો વેપાર કરે, કોઈ 1,00,000 મણ, કોઈ 1,00,00,000 મણ, પણ અંતે કશું જ નથી. તો અગત્યનું શું છે, બહાર ગમે તેટલું વ્યક્તિ જ્ઞાન મેળવે એ બરાબર છે, જરૂરી છે લોકમાં. પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી સ્વામી બોલ્યા કે બધું વ્યર્થ છે, હાથમાં કાંઈ નથી આવતું. તો એનું શું કારણ છે? જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય ને ત્યારે ખબર પડે કે જીવનમાં શું કરવાનું છે, ત્યારે સ્પષ્ટતા થાય. બાકી ત્યાં સુધી સ્પષ્ટતા ન થાય. અને સાચું જ્ઞાન એ છે. ગરાળ પ્રથમનું 20મું વચનામૃત છે. એમાં મહારાજે વાત કરી, બહુ સરસ વાત કરી. મહારાજ કે જે વ્યક્તિ પોતાના સ્વરૂપને નથી જાણતો અને પોતાને નથી જોતો, મહારાજ કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, ઘેલામાં અતિશય ઘેલો છે, ઘેલો એટલે ગાંડો, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે. હવે ઘણી વખત આપણે બહાર દુનિયામાં જોઈએ તો ઘણા લોકો અજ્ઞાની લાગે, મૂર્ખ લાગે. દાખલા તરીકે તમે ઓલા મેન્ટલ હોસ્પિટલમાં જાઓ, જે દર્દીઓને માનસિક પ્રશ્ન હોય, છટકી ગયું હોય, અમુક ગાંડ પણ હોય, તો આપણે શું લાગે કે આ અજ્ઞાની છે, કે આ ગાંડો છે. મહંત મારા દ્રષ્ટાંત આપે છે કે પંડિત જવાહરલાલ નહેરુ એવી એક હોસ્પિટલમાં ગયા અને પછી ત્યાં છે ને દર્દી મળ્યા, એક ભાઈ. તો નહેરુ સાહેબ પ્રશ્ન પૂછે ને એની પહેલા ઓલા ભાઈ પ્રશ્ન પૂછે કે તમારું નામ શું? તેમને પોતાનું નામ કીધું કે પંડિત જવાહરલાલ નહેરુ. તો ઓલા ભાઈ કે એવું બોલતા નહીં, હું આવું બોલતો હતો ને એટલે મને પણ પૂરી દીધો અહીંયા. પણ આપણે શું લાગે કે આ અજ્ઞાની છે, આ ગાંડો છે. મહારાજ શું કહે છે કે જે વ્યક્તિ પોતાના સ્વરૂપને નથી ઓળખતો ને આધ્યાત્મિક માર્ગમાં, એ વધારે ગાંડો છે, એ વધારે મોટો મૂર્ખ છે અને વધારે અજ્ઞાની છે. એટલે અગત્યનું શું છે કે પોતાના સ્વરૂપને જાણવું કે આપણે કોણ છે. તો આપણું સાચું સ્વરૂપ શું છે? તો ભગવાનને સંતે આપણે સમજાવ્યું છે કે આપણે આત્મા છીએ. હવે આપણે બધા સત્સંગ કરીએ છીએ તો ઘણું બધું કરીએ છીએ, નિયમ ધર્મ ભક્તિ સેવા બધું કરવાનું છે. પણ ઘણી વખત શું થાય કે આ જે આત્માની વાત છે ને એ અમુક વખતે સાઈડમાં જતી રહે, એટલે ગૌણ થઈ જાય. પણ ખરેખર જો વિચાર કરીએ તો ખબર પડે કે મહારાજ અને આખી ગુરુ પરંપરા આ વાતનો કેટલો બધો આગ્રહ રાખ્યો છે. કેટલો આગ્રહ! કેટલા વર્ષામાં, 60થી વધારે વર્ષામાં તો મહારાજે આત્મજ્ઞાનની વાત કરી છે. બધાને આ જ ઉપદેશ આપ્યો છે મહારાજે. પર્વતભાઈનું ગામ અગતરાય, તો મહારાજ ત્યાં પધારેલા, પર્વતભાઈની વાડી હતી અને ત્યાં જન્માષ્ટમીનો સમયો કર્યો. અને એ વખતે એક નીચી જ્ઞાતિના એક છોકરો હતો, એને બોલાવ્યા મહારાજ. અને પછી એ વ્યક્તિને, એ છોકરાને મહારાજે 100 વખત પાકું કરાવ્યું કે બોલ તું આત્મા છે. એક સામાન્ય છોકરો, ત્યાંથી લઈને ઠેઠ પરમહંસો સુધી. ભક્ત ચિંતામણીમાં પ્રસંગ આવે છે કે વડતાલમાં જ્યારે મહારાજ પધાર્યા, જન્માષ્ટમીનો સમયો કર્યો અને એ વખતે બધા સંતોને બોલાવ્યા અને મહારાજે બહુ અદ્ભુત લાભ આપ્યો, જમાડ્યા, રમાડ્યા. પછી મહારાજે પ્રશ્ન પૂછ્યો, પછી નાથ કહે સંત શુરા, એ રીતે આખી શરૂઆત થઈ. અને પછી મહારાજે પ્રશ્ન શું પૂછ્યો કે આ જે આત્માનંદ છે એવા કોણ છે? જેવા છે આત્માનંદ એવા હોતે બોલો મુનિંદ. તો એમાં વર્ણન શું આવે છે? એમાં પછી બધા પરમહંસો ઊભા થઈ ગયા
કે પછી ઉઠ્યા જોડી હાથ. પરમહંસોના અંતરમાં એટલી બધી તત્પરતા હતી કે મહારાજ જે વચન આપે ને એના પાલનમાં 1 સેકન્ડ પણ મોડું ન થવું જોઈએ. ઊભા થઈ ગયા, બાકી તો બેઠા બેઠા પણ બોલી શકે, પણ ઊભા થઈ ગયા, એટલી તત્પરતા. અને જે તૈયારી પરમહંસોએ બતાવી, કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે. મહારાજ આપ કહો ને, અમે 1 મટકું ન ભરીએ, બોલો. મહારાજ આપની ઈચ્છા હોય ને, અમે અનાજનો 1 દાણો ન ખાઈએ. મહારાજ આપ ખાલી એક સંકલ્પ કરો, અમે પાણી છોડી દઈએ, હિમાલયમાં ઉઘાડા શરીરે ફરીએ, દેહને સામું જોઈએ જ નહીં. આ બધા પરમહંસો ઉઠીને વાત કરી, એટલી તત્પરતા. અને મહારાજ તો બહુ રાજી થયા. પણ છેલ્લે પછી મહારાજે વાત કરી કે અમે પણ જાણીએ છીએ એક એકથી અધિક છો તમે, તમે બધા એક એકથી અધિક છો, અને અમે પ્રસન્ન થયા છે. પણ પછી છેલ્લે મહારાજે શું વાત કરી કે આ બધી કાંઈ વસ્તુ કરવાની જરૂર નથી, પણ એક વાત કહું તે માનો તે. એક વાત કહું છું, એ ખાલી માનવાનું છે, કરવાનું નથી, માનવાનું છે. આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ તેહ ન્યારું. આટલું જ કરવાનું છે. આપણે આત્મા છીએ અને શરીર નથી, એ માનવાનું છે. આત્મરૂપે અક્ષર રૂપે વર્તું ને એ સ્થિતિ છે. એની શરૂઆત ક્યાં થાય છે? એ માનીનતાથી થાય છે. આપણે પહેલા માનવાનું છે. તો મહારાજે એટલો બધો આગ્રહ રાખ્યો. આખી ગુરુ પરંપરા તમે જો, ભગતજી મહારાજે વાત કરી કે જ્ઞાન શું? તો પોતાનો જે આત્મા છે, 3 દેહ, 3 અવસર, 3 ગુણ થકી જુદો છે, ત્યાંથી તો જ્ઞાનની શરૂઆત થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ, એમનું જીવન સામું જોઈએ, લગભગ એક કથા કે એક પ્રવચન એવું નહીં હોય જેમાં આત્માની વાત ના આવી હોય, બોલો. એક પણ કથા નહીં. કેટલી હદ સુધી 2004માં જ્યારે બાળ પ્રવૃત્તિનું સુવર્ણ મહોત્સવ થયેલો, 1954માં યોગીજી મહારાજે બાળ મંડળની સ્થાપના કરી, અને 2004માં સુવર્ણ મહોત્સવ 50 વર્ષ પૂરા થયા. અને ગાંધીનગરમાં બહુ જબરજસ્ત મોટો સમય હતો. 5000 બાળ મંડળોમાંથી 20,000 બાળ બાલિકાઓની પસંદગી થઈ, એની સભા થઈ. એમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં, અને સાથે ભારત દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ, પછી રાજ્યપાલ શ્રી કૈલાસપતિ મિશ્ર, ઉપવડાપ્રધાન LK અડવાણી હાજર હતા, એ વખતે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આ બધા એક સ્ટેજ પર. અને બહુ અદ્ભુત કાર્યક્રમ થયેલો. એ વખતે જ્યારે બાપાની સામે માઇક ગોઠવાયું ને, સ્વામી આશીર્વાદ આપ્યા. સામે બાળકો છે, પણ સ્વામી આશીર્વાદની શરૂઆત કેવી રીતે કરી? કે આપણે પોતે કોણ છે, આપણું સ્વરૂપ શું છે એ જાણવું. સ્વામી કે આપણું તત્વજ્ઞાન શું છે? આપણે આત્મા છીએ અને ભગવાનની ભક્તિ કરવાની છે અને મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. અને શ્રીજી મહારાજ ભગવાને પણ આપણે આ વાત સમજાવી છે, બાળકોને વાત કરી. અબ્દુલ કલામ સાહેબે બાપાના આશીર્વાદ સાંભળ્યા. એ પોતે એટલા રાજી થયા, એમને વાત કરી કે પ્રમુખ સ્વામી સીઝ એવરીવન એઝ અ ફિલોસોફર. બાળકોને પણ, એક એક બાળકને, બાલિકાને તત્વજ્ઞાની તરીકે જોવે છે. તો બાળકોથી લઈને બધે જ પ્રમુખ સ્વામી આ જ વાત કરી છે. મહંત સ્વામી મહારાજ તમે જો કેટલી વખત આત્માની વાત કરી છે, કેટલી વખત. મહંત સ્વામી મહારાજ કે ઘણી વખત આપણને એવું લાગે કે આજે આત્માની વાત છે ને, આપણા અંગનું નથી. એ તો જે જ્ઞાની હોય ને એ બધું કરે, આપણે તો બસ બાપા બાપા. મહંત સ્વામી કે બાપા બાપા નહીં ટકે. સ્વામી એવું બોલ્યા. પણ પછી સ્વામી કહે કે ગમે તેટલી મોટી પ્રાપ્તિ થાય, ભગવાન મળે, પણ જો આત્મજ્ઞાન ન હોય તો પણ અપૂર્ણપણું રહે. ભગવાન મળ્યા પછી પણ અર્જુન હતા, તો અર્જુન તો કેટલા મોટા ભક્ત હતા. અર્જુનને કેટલી નિષ્ઠા હતી. જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું, અર્જુન ને દુર્યોધન બંને ભગવાન પાસે ગયા મદદ માટે. દુર્યોધન પહેલા પહોંચ્યો અને અર્જુન પછી ગયા. એ વખતે ભગવાન પોડેલા હતા. પછી કૃષ્ણ ભગવાન જાગ્યા અને પહેલી નજર અર્જુન પર પડી. દુર્યોધને વાત કરી કે પહેલા હું આવ્યો, પણ કૃષ્ણ ભગવાને કીધું કે પહેલા હું તો અર્જુનને જોયો, એટલે પછી હું છે ને બંનેને મદદ કરીશ. ભગવાન તો ખબર પડી કે શેને માટે આવ્યા છે, હું બંનેને મદદ કરીશ, પણ પહેલી પસંદગી અર્જુનને. કૃષ્ણ ભગવાન કે બે વિકલ્પ છે યુદ્ધ માટે, બે વિકલ્પ છે.
એક બાજુ મારી નારાયણી સેના, કેટલી મોટી સેના, એક અક્ષૌહિણી. એક અક્ષૌહિણી સેના એટલે શું થાય? 21,870 હાથી હોય, 21,870 રથ હોય, 65,610 ઘોડાઓ હોય, 1,09,350 પાયદળ હોય, ફૂટ સોલ્જર્સ. આ આખો કાફલો ભેગો થાય ને એક અક્ષૌહિણી કહેવાય. કૃષ્ણ ભગવાન કે એક બાજુ મારી આખી સેના છે અને બીજી બાજુ એકલો, અને હું શસ્ત્ર નહીં ઉપાડું. તો આપણે લાગે કે કરવાનું શું? તો અર્જુને પહેલા પસંદગી કોની કરી? ભગવાનની. મનમાં ફિટ થઈ ગઈ. કેટલી નિશા! ભગવાન હોય ને, બીજી કોઈ વસ્તુની જરૂર જ નથી. તો અર્જુનની સામે જ ભગવાન હતા, સામેની સાથે જ હતા, એક જ રથમાં હતા. તો પણ અર્જુનના જીવનમાં અપૂર્ણપણોનો અનુભવ થયો. ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય. સ્વામી કે આત્મજ્ઞાન હશે ને તો જ પૂર્ણકામ મનાશે. પછી સ્વામી કે આત્મજ્ઞાન હશે તો જ ભગવાનના સુખનો અનુભવ થશે. 1982માં પ્રમુખ સેમરાજ ગોંડલ હતા અને સ્વામી સ્પષ્ટ બોલ્યા. સ્વામી કે મને ભગવાનનું સુખ આવે છે, ભગવાનનું સુખ. એવું સુખ તમોને આવે એવી ઈચ્છા મને રહ્યા કરે. સતત આ જ ઈચ્છા, આપણને ભગવાનનું સુખ આવે. એક એક વ્યક્તિને જે સુખ આગળ અનંત કોટી બ્રહ્માંડનું વિષય સુખ તુચ્છ થઈ જાય, સંપૂર્ણ તુચ્છ. એ સુખ આપણને મળે એની ઈચ્છા સતત રહે છે. ખાલી ઈચ્છા નથી, સતત 24 કલાક એની માટે જ પ્રયત્ન છે. પણ જો આત્મજ્ઞાન ન હોય તો પણ સુખ ન આવે. તો એટલા માટે આ જે વાત છે ને, પોતાની સાચી ઓળખ, એ કેટલી અગત્યની વસ્તુ છે આપણને ખબર પડે. તો આમાં છે ને બે વસ્તુ આવે છે. આપણી સાચી ઓળખ શું છે? તો મહારાજે જે વાત કરી કે એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહીં દેહ. આપણે કોણ છીએ? તો એમાં બે વસ્તુ આવે છે. પહેલી વસ્તુ એ છે કે આપણે શરીર નથી. જે આપણે દેખાય છે ને એ આપણે નથી. એ સાચી ઓળખની શરૂઆત થઈ કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની છેલ્લી વાત, કથા કરે કીર્તન કરે પણ હું દેહ નહીં એમ માને નહીં. એમ આ શરીર આપણે હકીકતમાં નથી એની માનીનતા થાય. અત્યારે આપણા જીવનમાં ને આખી દુનિયામાં જેટલા પણ કાંઈ પ્રશ્નો છે ને, જેટલા પ્રશ્નો, એનું મૂળ કારણ આ જ છે, દેહભાવ. આખી દુનિયા એમ માને છે કે દેહ પોતાનું સ્વરૂપ છે. આખી દુનિયા કે આ જે દેહ આપણે દેખાય છે ને એ આપણે છીએ, અને એ માને છે ને એટલે પ્રશ્નનો અંત જ નથી. જેમ દાખલા તરીકે આપણે શર્ટ પહેર્યું હોય, હવે જ્યારે તમે બટન પહેરો ત્યારે ક્યાંથી શરૂ કરો? ઉપરથી કે નીચેથી? ઉપરથી. હવે પહેલું બટન જો ખોટા કાણામાં તમે ખોસી નાખો તો શું થાય? દરેક કાણું ખોટું કાણામાં જાય, એટલે દરેક બટન. અને છેલ્લે છે ને આમથી આમ અલાઇનમેન્ટ ના આવે, કારણ કે પેલું ખોટું થયું ને એટલે. એમ મૂળભૂત પ્રશ્ન આ છે કે આપણે દેહને પોતાનું સ્વરૂપ માનીએ છીએ, અને એ માનીએ છે ને એટલે સતત પ્રશ્ન, છેલ્લા શ્વાસ સુધી પ્રશ્ન. દેહને પોતાનું સ્વરૂપ માનીએ છીએ એનો અર્થ શું થાય? આ દેહનું રૂપ છે ને એ પોતાનું રૂપ માનીએ છીએ. હવે તમે ખાલી વિચાર કરો કે રૂપ સંબંધી કેટલા પ્રશ્નો છે. માણસના વ્યક્તિગત જીવનમાં કેટલા પ્રશ્નો છે. પોતાના રૂપ પાછળ માણસ કેટલો સમય કાઢે છે. એક સર્વે નીકળેલો થોડાક વર્ષો પહેલા કે કોઈ પુરુષ હોય ને એ એક દિવસમાં રોજ એવરેજ અરીસાની સામે 50 મિનિટ કાઢે છે. રોજ 50 મિનિટ. અને કોઈ સ્ત્રી હોય પોણો કલાક. પછી દાઢીનું બધું આવી જાય તો અરીસો આગળ થોડોક સમય તો કાઢવો પડે, આવશ્યક છે. પણ એના સિવાય કેટલો સમય, કેટલો વિચાર, શું પહેરવું શું ન પહેરવું, લોકો શું વિચાર છે, એનો કેટલો વિચાર ને કેટલો સમય જાય છે. એની કેટલી ચિંતા રહે છે આપણા રૂપની. યુકેમાં સર્વે થયેલો તો લગભગ 40% લોકોને પોતાનું જે રૂપ છે ને
એના આધારે ઉદાસીનતાનો અનુભવ થાય છે કે શરીર બરાબર નથી, વજન બરાબર નથી, ચામડીનો રંગ બરાબર નથી, મોઢું બરાબર નથી, આ છે તે છે, ચાલ્યા કરે. તો વ્યક્તિગત જીવનમાં કેટલા એ કેમ પ્રશ્ન થાય છે? કારણ કે દેહનું રૂપ પોતાનું રૂપ માનીએ છીએ. ત્યાંથી લઈને વિશ્વ સુધી, દુનિયા સુધી. દાખલા તરીકે આપણો ચામડીનો રંગ છે ને, ચામડીનો રંગ, એ ચામડીનો રંગ કેટલો ઊંડો જાય છે? 1 જ mm. કેટલો? 1 જ મિલીમીટર. પણ 1 મિલીમીટરને કારણે દુનિયામાં કેટલો દ્વેષ છે, કેટલી હિંસા થઈ છે, કેટલા યુદ્ધો થયા છે. અમેરિકામાં જ્યારે ગુલામી પ્રથા ચાલુ હતી, એ વખતે કોઈ વ્યક્તિનો ચામડીનો રંગ ખાલી થોડોક વધારે શ્યામ હોય ને, એને માણસ તરીકે પણ ન ગણે. બોલો, અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાં, બંધારણમાં લખેલું, આ વ્યક્તિને માણસ નહીં ગણવાનું, એને પ્રોપર્ટી જ ગણે. કેમ? આટલું જ. દેહનું રૂપ પોતાનું રૂપ માનીએ છીએ. એના કારણે અમેરિકામાં યુદ્ધ થયું, સિવિલ વોર. અમેરિકાના ઇતિહાસમાં સૌથી ભયંકરમાં ભયંકર યુદ્ધ થયું હોય ને, એ આ એક જ દેશમાં યુદ્ધ થાય ને, સિવિલ વોર કહેવાય. એ યુદ્ધમાં 7 લાખ લોકો મર્યા. તો મૂળ તપાસનું કારણ શું છે? દેહ ભાવ. દેહનું રૂપ પોતાનું રૂપ માનીએ છીએ. તો દરેક પ્રશ્ન આવે છે. દેહનું વર્ણ એ પોતાનું વર્ણ માનીએ છીએ. એને લઈને ભારતના ઇતિહાસમાં કેટલા પ્રશ્નો થયા છે, કેટલા ખૂન થયા છે. હમણાંની જ વાત, 1992 થી 1997 બિહારમાં નીચી જ્ઞાતિ અને ઊંચી જ્ઞાતિ વચ્ચે એટલી ભયંકર હિંસા થઈ છે ને, બંને બાજુ ખૂન થયા છે. એનું મૂળ કારણ આ જ. ત્યાંથી લઈને દુનિયા સુધી. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું એ વખતે હિટલર હતો. હિટલરની શું માન્યતા? કે આપણે શ્રેષ્ઠ છીએ, આર્યન જ્ઞાતિ શ્રેષ્ઠ છે, અને યહૂદી છે ને એ લોકો ન્યૂન છે. ઉપાય શું? એ લોકોને મારી નાખવા. 1933 થી 1945 સુધી 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા. 60 લાખ યહૂદીઓ. કોન્સન્ટ્રેશન કેમ્પ બનાવ્યા, મોટા મોટા ગેસ ચેમ્બર બનાવ્યા, એમાં 2000 થી 3000 માણસોને ભરે, એક સાથે ઝેરી ગેસ છોડે, મારી નાખે. મૂળ કારણ શું છે? આ દેહ ભાવ. દેહની જ્ઞાતિ પોતાની જ્ઞાતિ માને છે, પોતાને અધિક માને છે. તો દરેક પ્રશ્ન મૂળ આમાં છે. દેહનું સુખ પોતાનું સુખ માને છે. તો મુક્તાનંદ સ્વામીએ વાત કરી, જ્યાં લગી દેહને હું કરી જાણશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. વિષયમાં આસક્તિ છે એનું મૂળ કારણ શું છે? દેહ પોતાનું સ્વરૂપ માનીએ છે. અત્યારે છે ને, પરદેશ જવાનો બહુ મોટો ક્રેઝ છે. પરદેશ જવાનું તો બરાબર છે, ભણવા માટે, પૈસા માટે જવું જોઈએ, પણ એટલી હદ સુધી એમ ઘાણ પણ કે ગમે તે કરીને ગમે તે હિસાબે ત્યાં પહોંચી જ જવાનું, બિનકાયદેસર પણ પહોંચી જવાનું, ઇલીગલી પણ પહોંચી જવાનું. અને જે રીતે લોકો ઇલીગલી જાય છે, તમે સાંભળો પ્રસંગો. એજન્ટને જે પૈસા આપે છે, 60 લાખ થી 80 લાખ રૂપિયા ખર્ચીને આપે, કોઈ ગેરંટી નહીં. સેન્ટ્રલ અમેરિકામાં તમને છોડી દે. સેન્ટ્રલ અમેરિકા શું છે? નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, એની વચ્ચે જે વિસ્તાર છે ને, સેન્ટ્રલ અમેરિકા કહે છે, ત્યાં તમને છોડી દે. જંગલ વિસ્તાર, ભયંકર જંગલ વિસ્તાર, હજારો માઇલ મુસાફરી કરવાની, અને તમે એકલા. જાનના જોખમે લોકો જાય છે, જાનના જોખમે. અને કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. તો અમુક લોકો મેક્સિકોથી જાય, ત્યાં બોર્ડર પર ત્યાં પોલીસ હોય અને દેખાય, અને સીધા લોકો બોર્ડર દેખાય ને ભાગે, અને ત્યાં જ પોલીસ હોય ને સીધા શૂટ કરે, તમારી સામે જ બંદૂક તાકે, તમારી આજુબાજુ લોકો ઢળી પડતા હોય, તો પણ લોકો ભાગે. બોલો, દર વર્ષે 10 લાખથી વધુ જાય છે, વધારે જાય છે બિનકાયદેસર. 2023ના વર્ષમાં 32 લાખ. એનું શું કારણ? મૂળ આ જ. ભલે ત્યાં જઈને મજૂરી જ કરવાની, પણ ગમે તેમ કરીને અમેરિકામાં તો પગ મૂકવો જ છે. એટલે અક્ષરધામ પણ જવું છે, પણ વાય અમેરિકા. એ સંકલ્પ તો દ્રઢ, કે બીજા કોઈ પરદેશમાં. પણ મૂળ છે ને, કારણ કે દેહનું સુખ પોતાનું સુખ માને છે, દેહનું દુઃખ પોતાનું દુઃખ, દેહનું અપમાન પોતાનું અપમાન, એટલે પ્રશ્નનો કોઈ ભાર નથી. એટલે અગત્યનું શું છે? જો એ સમજણ દ્રઢ થાય કે આ જે શરીર છે એ આપણે નથી, તો એમને કેટલી રાહત થાય, એમને. અને બીજું આપણી સાચી ઓળખ શું છે?
કે દેહ તો નથી, પણ આપણે આત્મા છીએ અને આપણે અક્ષર છીએ. પરમ પૂજ્ય મહંત મહારાજે આપણે જે મંત્ર આપ્યો, અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, એ આપણી આઈડેન્ટિટી છે. આપણે હકીકતમાં અક્ષર છીએ. આ કંઈ પોઝિટિવ થિંકિંગ નથી, આ વિઝ્યુલાઇઝેશન નથી કે જે નથી એ માનવાનું છે એટલે બળ મળે, શાંતિ રહે, એવું છે ને. હકીકતમાં છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી, દ્રષ્ટાંત આપી કે જેમ બ્રાહ્મણના ઘરે કોઈનો જન્મ થાય તો એ શું હોય? બ્રાહ્મણ જ હોય. એમ આપણે ભગવાન મળ્યા છે એટલે આપણે અક્ષર છીએ. વિષય લોપી નાખતા હોય તો પણ આપણે અક્ષર છીએ. તો એ આપણે સાચી ઓળખ છે, એ મનાય. તો એ કેવી સ્થિતિ છે? તો એની મૂર્તિમાન સ્થિતિ તમે જો, આપણા ગુરુ. હવે સત્પુરુષ તો અક્ષરબ્રહ્મ તત્વ છે, અનાદિના પુરુષ છે, પણ આ લોકની દ્રષ્ટિએ તમે વિચાર કરો કે સત્પુરુષની કેવી સ્થિતિ. કોઈ પણ પરિસ્થિતિ તમે જો, અખંડ શાંતિ, અખંડ 24 કલાક. અખંડ એટલે ખંડિત નહીં, એક સેકન્ડ માટે પણ ખંડિત નહીં. બોલો, ગમે તેટલું સુખ આવે ને, એ ફંટાતા જ નથી. તમે જો મહંત સમાજ ગુરુપદે આવ્યા, એક રાતમાં બધું બદલાઈ ગયું. બીજે દિવસે મહંત સ્વામી મહારાજની જય બોલાય, એમના દર્શન કરવા માટે પડાપડી થાય, એમની મૂર્તિ પૂજાય, એમના પર કીર્તનો ગવાય, એમના પર શ્લોકો રચાય, એમનું સન્માન તમે જો, એમનું સ્વાગત જો. હવે માણસ છે ને આટલું સન્માન ઝીલી જ ન શકે. યોગીમાની બોધ કથા છે ને, પેલા બ્રાહ્મણ હતા, વિધિ કરવા ગયો, પછી ભેટમાં ગાય મળી, તો ગાય લઈને ઘરે જતો હતો, તો વચ્ચે છે ને 4 ચોર હતા, અને 4 ચોર ભેગા મળીને નક્કી કર્યું કે આપણે છે ને ગાય પડાવી છે. તો આયોજન કર્યું. એક ચોર મળ્યો, એ કે ભૂદેવ તમે આ વાઘ લઈને ક્યાં જાઓ છો? એટલે બ્રાહ્મણ કે આ વાઘ ક્યાં છે? આ તો ગાય છે. બીજો ચોર આવ્યો, અરે ભૂદેવ તમને વાઘથી ગભરામણ નથી થતી? કે ના, આ ક્યાં વાઘ છે? ત્રીજો ચોર આવ્યો કે જોજો આ વાઘ તમને મારી ના નાખે. ચોથો ચોર આવ્યો, સીધો ગાય મૂકીને ભાગ્યો. 4 માણસ ભેગા થાય ને, ખાલી 4 જ માણસ, તો વ્યક્તિનું મગજ ફરી જાય. 4 જ માણસ, આ ખરેખર છે. તમે જો સભામાં દાખલા તરીકે કોઈ કીર્તન ગાય ને, અથવા કોઈ પ્રવચન કરે તો કીર્તન ગાય, સભા પૂરી થઈ, એક જણ મળે કે બહુ સારું કીર્તન ગાયું, કે ના ના ક્યાં સારું ગાયું, કાંઈ ન થાય. બીજો જણ મળે, એટલે શું કીર્તન ગાયું, તો શંકા, કદાચ ભૂલમાંથી સારું ગાયું હશે, શંકા ચાલુ થઈ જાય. ત્રીજો મળે, આવું કીર્તન મેં ક્યારે સાંભળ્યું જ નથી, એ શંકાની દ્રઢતા થાય ને ખરેખર મેં સારું ગાયું. ચોથો જણ વખાણ કરીને સાક્ષાત્કાર થઈ જાય, મારા જેવો કોઈ ગાયક નથી. હવે 4 જણ ભેગા મળી લાભ જ લેતા હોય. આખી દુનિયા મહંત સેમાના વખાણ કરે છે, મુખારવિંદ પર એક રેખાનો ફેર નહીં. એમને પડી જ નથી, લેશ પણ પડી નથી. ગમે તેટલું અપમાન થાય તમે જો, કશું અડતું જ નથી. 1974માં પ્રમુખ સાહેબ પાછા આવ્યા આફ્રિકાથી, કેટલું ભયંકર અપમાન કહેવાય ગુરુપદે પછી, એટલું ભયંકર. પણ અહીંયા આવ્યા મુંબઈમાં, પ્રથમ 74 પર નિરૂપણ કર્યું, બીજી દિવસે એટલો બધો આનંદ કરાવ્યો. સ્વામી કે આપણે આનંદ શું, તમે મળ્યા, ભગવાન મળ્યા, સંત મળ્યા, શાસ્ત્રીમાં જોગી મળ્યા, બીજું શું આનંદ? પછી સ્વામી કે સારું થયું આવી ગયા, આપણો મહિમા વધશે. હવે આમાં શું મહિમા વધે? તો બાપા કે બધાને લાગશે કે મોટા મહાત્મા છે, કારણ કે સામાન્ય મહાત્માને તો કોઈ પૂછે નહીં. તો આ કે બહુ મોટા મહાત્મા છે, કે કેવા પાછા આવ્યા, તો મહિમા વધશે. પણ એટલો બધો આનંદ, એનું મૂળ કારણ શું? પ્લેનમાં હતા, કોઠારી બાપાએ ડાયરી આપી આશીર્વાદ લખવા માટે. તો બાપા એ વખતે આશીર્વાદ લખ્યા. બાપા કે અક્ષરરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી તો કોઈ દુઃખ લાગે જ નહીં, અપમાન લાગે જ નહીં. તમે જો કોઈ આપણને બે શબ્દ કે ને, શબ્દો લાગી જાય છે. કેમ? કારણ કે હજી આપણે આત્મા છીએ એ હજી માનીતા નથી. સત્પુરુષને કેવા ભયંકર અપમાન થયા છે, એક રૂવાડું નથી ફરતી. બોલો, ગમે તેવી બીમારી આવે તમે જો, શાંતિ. બાયપાસ સર્જરી થઈ પ્રમુખ સાહેબ 1998માં, પ્રસંગ તો બહુ લાંબો છે, પણ એ વખતે જ્યારે હોસ્પિટલમાં ગયા
વહેલી સવારે, અને એન્જિયોગ્રાફી કરવાની હતી. હવે કોઈને ખબર નહીં કે બાયપાસ સર્જરી કરવાની છે. બધાના મનમાં એ છે આ ખાલી ચેકઅપ જ છે. અને મુંબઈમાં રિપોર્ટ કઢાવેલા બધું જ નોર્મલ હતું. ડૉક્ટર આગલી રાતે આવી ગયા અને સ્વામીને વાત કરી કે સ્વામી, આ તો ખાલી બહુ સામાન્ય ટેસ્ટ છે, તમારી પછી ઈચ્છા હોય તમે પછી સીધા પાછા તમે નીકળી શકો, અથવા રોકાવું હોય તો રોકાજો. હવે બીજી દિવસે સવારે સ્વામી વહેલા ઉઠ્યા, પૂજા કરી, સંતોને વાત કરી, હોસ્પિટલમાં ગયા. 8:37 વાગે પ્રક્રિયા શરૂ થઈ. કેથેટર મૂકે ને અંદર, કેથેટર મૂકે, અને એમાં શું હોય કે લેબ હોય, લેબોરેટરી, એમાં ટેબલ હોય, ટેબલ પર સ્વામીને સુવાડ્યા. થોડીક ઠંડી હતી એટલે ટોપી પણ સ્વામી લગભગ ધારણ કરેલી. અને એ વખતે પછી બાજુમાં છે ને રૂમ હોય, આ જે રૂમ હોય ને કોન્સલ રૂમ હોય, એમાં ડૉક્ટર બેઠા બેઠા મોનિટર કરતા હોય કે શું ચાલે છે, બધું દેખાય. હવે નોર્મલ પ્રક્રિયા હતી, એકદમ નોર્મલ. એ વખતે એ જે કોન્સલ રૂમ હતી એમાં વિવેક સાગર સ્વામી પણ ઊભા હતા, અને જે ડૉક્ટર હતા ને વિવેક સાગર સ્વામીને બધું સમજાવે કે આ જે સ્ક્રીન પર દેખાય છે ને બધું શું છે. નોર્મલ બધું ચાલતું હતું. હવે કેથેટર અંદર ઘુસાડ્યું અને પ્રક્રિયા શરૂ થઈ. 15 મિનિટ થઈ ને સીધી કેથેટર ખેંચી લીધી, એન્જિયોગ્રાફી બંધ કરી નાખી. આપણા સત્સંગી ડૉક્ટર નિલેશભાઈ હતા, એ સીધા દોડ્યા, કોન્સલ રૂમમાં આવ્યા. વિવેક સાગર સ્વામી ત્યાં ઊભા હતા અને વિવેક સાગર સ્વામીના પગમાં રડી પડ્યા. ડૉક્ટરો બધા નીકળી ગયા. શું થઈ ગયું કોઈને સમજાય જ નહીં. અચાનક થઈ ગયું છે, આખું વાતાવરણ ગંભીર થઈ ગયું. હવે પછી ખબર પડી કે બધા ભેગા થયા અને બધા સંતો પૂછે કે શું ચાલે છે, અને કંઈ સમજાય નહીં. એ વખતે ડૉક્ટરે વાત કરી કે આ પ્રમુખ સાહેબ મારા છે ને જ્વાળામુખી પર બેઠા છે, ગમે ત્યારે ફાટશે. અને ડૉક્ટર મોઝેસ, ડૉક્ટર શ્વોર્ટ્સ હતા. ડૉક્ટરે વાત કરી કે જો મારા પિતા હોત ને તો અત્યારે બાયપાસ સર્જરી કરાવી લો. હવે અત્યારે બાયપાસ સર્જરી કરવાની, આ તો કેટલો મોટો નિર્ણય કહેવાય. તાત્કાલિક તો કેવી રીતે હા પાડી શકો તમે? તો બીજા પણ આપણા સત્સંગી ડૉક્ટર હતા, એમને વાત કરી આપણે છે ને સેકન્ડ ઓપિનિયન લઈ લઈએ, બીજા કોઈ ડૉક્ટરને આપણે પૂછી લઈએ. એ ડૉક્ટરે વાત કરી, આખા અમેરિકામાં તમે ફરો, તમને જો એક ડૉક્ટર મળે કે આ જે દર્દી છે ને એને અત્યારે બાયપાસ સર્જરીની જરૂર નથી, તો હું મારું લાયસન્સ ફગાવી દઉં. હવે નક્કી થઈ ગયું બાયપાસ સર્જરી કરવાની છે. હજી બાપાને આ બધી વાત ખબર નથી, પણ પ્રમુખ સાહેબ મારે તો એટલા ચોકોર, ખબર તો પડી જાય કે આ વાતાવરણ ક્યાંક બદલાયું છે, ગંભીર થઈ ગયું છે, કંઈક પ્રશ્ન છે. હવે એ વખતે છે ને દરવાજો ખુલી ગયો, સ્વામી જ્યાં સુતા હતા દરવાજો ખુલી ગયો, અને એ વખતે તમે દ્રશ્ય જુઓ ને આખું જુદું દ્રશ્ય. હવે એમાં શું થયું હતું કે વલ્લભ સ્વામી ત્યાં ઊભા હતા અને ડૉક્ટર મળ્યા. હવે પહેલાં છે ને ડૉક્ટર યોગીચરણ સ્વામીને મળેલા. હવે યોગીચરણ સ્વામીને અંગ્રેજી આવડે એટલે ડૉક્ટર સાથે અંગ્રેજીમાં વાર્તાલાપ કરે. હવે એ ડૉક્ટરના મનમાં એવું કે બધા સંતોને અંગ્રેજી આવડે, એટલે બાપા તો હજી આડા પડેલા, અને વલ્લભ સ્વામી ઊભા હતા, એકલા જ વલ્લભ સ્વામી, બીજા કોઈ નહીં. અને ડૉક્ટર આવ્યા અને ડૉક્ટર વલ્લભ સ્વામીને અંગ્રેજીમાં વાત કરવાની શરૂઆત કરી, અને અંગ્રેજીમાં વાત ચાલુ રાખે. હવે વલ્લભ સ્વામી છે ને, જો તમે દર્શન કરો એમની રીત કેવી છે, એમને જ્યારે ન સમજાય ને કે આમ, તો એ છે ને ઝીણી આ કરે અને તમારી સામે જુએ. તો વલ્લભ સ્વામી ઝીણી આ કરી, ડૉક્ટર સામે જોયા કરે, કાંઈ સમજાય નહીં. પછી સહન ન થયું તો વલ્લભ સ્વામી કે ઊભો રહીને તારા ડોહાને કંઈ સમજાતું નથી. આવી વાત કરીને તો ટેબલ પર પ્રમુખ સ્વામી મહારાજ આડા, અને જે હસતા હતા, પેટ ઉછળે, અને સ્વામીનું આખું મુખારવિંદ લાલ થઈ ગયું, એટલા હસે. હવે તમે જો એ હોસ્પિટલના આખા ઇતિહાસમાં પહેલી વખત એક ઘટના એવી બની હશે કે કોઈ દર્દી એ કેથેટરના લેબમાં ટેબલ પર સૂતા હોય ને હસતા હોય. સ્વામીને કાંઈ નહીં. પછી સ્વામીને ઉપર લઈ ગયા, હજી સ્વામીને કીધું નહોતું, અને સંતોની વચ્ચે ચર્ચા ચાલે કે કેવી રીતે કેવું. હવે યોગીચરણ સ્વામી નક્કી થયું કે તમે કહેજો. યોગીચરણ સ્વામી ગયા અને સ્વામી પોઢવાના હતા. બાપાને કીધું, બાપાને વાત કરી કે સ્વામી હવે એક્ઝામ થઈ છે, ટેસ્ટ, હવે છે ને બાયપાસ સર્જરી કરવાની છે. સ્વામી કે જેવી મહારાજની ઈચ્છા, પડખું ફર્યા અને સૂઈ ગયા, નસકોરા બોલવા લાગ્યા. બાયપાસ સર્જરીની વાત છે, બોલો.
આ બધું ગુમડું થાય તો ઊંઘ ઉડી જાય છે. સ્વામીના મુખારવિંદ પર કોઈ ચિંતા નહીં. એક પ્રશ્ન નથી પૂછ્યો કે એનું શું કારણ છે, કેમ બાયપાસ સર્જરીમાં શું કરે, કેટલી લાંબી સર્જરી ચાલે, રિકવરી કેટલો મહિનો ચાલે, કશું જ નહીં. કાંઈ કરતા કાંઈ. કેટલી નિશ્ચિંતા. એ આ સ્થિતિ છે. પોતાનો દેહ માને નહીં અને અક્ષર છે એટલે કશું નજરમાં જ ના. આ તો ખાલી શરીરની વાત થઈ, પણ તમે આખું જીવન તમે સત્પુરુષનું જો. મન ક્યાંય સુખમાં જતું જ નથી, ક્યાંય નહીં. પ્રથમ 67માં મહારાજે વાત કરી છે કે એવા કોઈ સત્પુરુષ છે આ લોકના સુખમાં ક્યાંય પ્રીતિ જ નથી. 1974માં પ્રમુખ સમાજ પહેલી વખત અમેરિકા પધારેલા અને એ વખતે ન્યુયોર્ક મંદિરની પ્રતિષ્ઠા થઈ. હવે કોઈ વ્યક્તિ અમેરિકા જાય, હવે આજના દિવસે હવે તો બહુ કોમન થઈ ગયું છે, હવે કોઈ પૂછતું નથી. પણ પહેલાં તો કેટલી મોટી વાત કહેવાય. એનો એમને વટ ચડે ને, કેફ ચડે કે અમેરિકા જઈને આવ્યા. પહેલી વખત સ્વામી અમેરિકા ગયા, અમેરિકા પછી આફ્રિકા ગયા. આફ્રિકામાં હરિભક્તોએ પૂછ્યું સ્વામીને કે સ્વામી અમેરિકા કેવું લાગ્યું? સ્વામી કે માથાભર પાયખાનામાં પડ્યા હોય ને એવું લાગ્યું. પાયખાનું એટલે સંડાસ. આ પ્રવક્તા છે ને, પ્રવક્તા હમણાં મારો પરિચય આપ્યો ને કે આ સ્વામી છે અમેરિકામાં જન્મેલા ઉછેલા, તો ક્યાં જન્મ થયો ને ખબર પડી અને ક્યાં ઉછેર થયો. સ્વામી કે પાયખાનું. હવે પોતાને અક્ષર માનીએ એ સ્થિતિમાં પહોંચી જાય, દ્રષ્ટિ વિશાળ બનતી જાય. દાખલા તરીકે નાનો બાળક હોય, નાનો બાળક હોય ને, આ બધા નાના બાળકો છે, તો નાના બાળકને રસ શેમાં હોય? તો રમકડામાં હોય. પછી ને બધું ભેગું કરે. અહીંયા બહુ ખબર નથી, પણ તે અમેરિકા એવું હોય ને, કાર્ડ્સ હોય, પત્તા હોય, એ ભેગું કરે. બીજું કાંઈક અમુક લોકો પથરા ભેગા કરે. અહીંયા પછી અમુક જગ્યા છે ને, મેં સાંભળેલું બોટલની કેપ હોય ને એ અમુક ભેગું કરે, એ ભેગું હોય. પછી સાંભળ્યું કે છોકરી હોય, નાની છોકરી બંગડી હોય ને, ટુકડા ભેગા કરે કે એવું કાંઈક બધું કરે. પછી જેમ જેમ મોટો થાય પછી રમકડાની ગાડી હોય, ખબર? રમકડાની એ બધા ભેગા કરે. હવે એ છોકરો મોટો થાય, 16 વર્ષનો થાય, 21 વર્ષનો થાય. હવે એનો જન્મદિવસ આવે સાહેબ, બરાબર? જન્મદિવસ 21 વર્ષનો યુવાન હોય, જન્મદિવસ આવે. અને જન્મદિવસે તમે પછી એને ભેટમાં શું આપો ખબર? રમકડાની ગાડી આપો તો રાજી થાય, એને મજા આવે. આ કેટલી મોટી ભાઈ, એની દ્રષ્ટિ વિશાળ થઈ ગઈ. હવે આનામાં રસ જ નથી. હવે સાચી ગાડીમાં રસ છે, આમાં રસ નથી. સાચી ગાડીમાં રસ છે. એમ અક્ષર માનવું એટલે મહારાજે લોયાબારના વશામતમાં વાર કરી કે અનંત કોટી બ્રહ્માંડો જેના એક રોમમાં અણુની પેઠે ઉડતા ફરે છે. આ દુનિયાની ક્યાં વાત છે? આખું બ્રહ્માંડ તુજ થઈ જાય, ક્યાંય મન જાય જ નહીં. લગભગ 2019 કે 17 સ્વામી છે ને દુબઈ પધારેલા. 17માં 19માં બેમાંથી એક, પણ દુબઈ પધારેલા. ત્યાં પામ જુમેરા છે, આખું મેનમેડ આઇલેન્ડ છે, ટાપુ, અને માણસે બનાવેલો ટાપુ. કરોડો ટન રેતી ત્યાં નાખી છે, કરોડો ટન. 150 મિલિયન ટન્સ રેતી અને 70 લાખ ટન પથરા. એમાંથી આખું બહુ મોટું આપણું નારિયેળી હોય ને, નારિયેળી આખું ઝાડ, એ આકારનું આખું ટાપુ બનાવ્યું છે. અને પછી એ વિશ્વની અજાયબી પણ લોકો એને માને છે. અને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ હોય ને એમાંનું એક આ ગણવામાં આવે છે. પણ એ આખું ટાપુ બનાવ્યું, એના પર એટલા જબરજસ્ત હોટેલની રચના અને મકાનોને એટલો બધો વૈભવ, દરેક સગવડ સુવિધા, દરેક પ્રકારની સગવડ સુવિધા તમને મળે. તો એમાં છે ને આપણું એક હરિભક્તનું ઘર છે ત્યાં, એમાં સ્વામી ત્યાં પધારેલા. નીચેના હોલમાં સ્વામીએ ભોજન કર્યું, ઉપરના માળે ગયા. અને ત્યાંની રચના કેવી છે, એક એક મકાનમાં તમે બારીમાંથી જુઓ ને તો તમને દરિયો દેખાય, પર્શિયન ગલ્ફ દરિયો દેખાય. તો સ્વામીને ઉપર લઈ ગયા રાતનો સમય અને બારી દેખાડી. સ્વામીએ બહાર દ્રષ્ટિ કરી. સેવક સંતો ઊભા હતા. સેવક સંતોએ સ્વામીને કીધું કે સ્વામી તમે બહાર જો, દુબઈની આખી સ્કાયલાઇન દેખાય રાતનો સમય, એટલે આખો જે દુબઈ શહેર છે ને તમને દેખાય, અને આમ લાઇટ્સ તમને દેખાય. તો એમ અદ્ભુત દ્રશ્ય હતું, આમ તમે જુઓ ને અદ્ભુત દ્રશ્ય. પછી સેવક સંતો કીધું કે સ્વામી જો આખું દુબઈની સ્કાયલાઇન છે અને દરિયો પણ દેખાય. સ્વામી તરત બોલ્યા, બધું સાંખ્ય કરી નાખ્યું.
તો સેવક સંતોને આશ્ચર્ય થયું કે આ શું સાંખ્ય? સ્વામી કે દુનિયામાં કરોડો અબજો મકાનો છે, એમાં કોણ રહે છે? સેવક સંતો બોલ્યા કે એમાં તો માણસો રહે. પરદેશમાં જો તો કૂતરાઓ પણ રહે છે, પણ મોટાભાગે માણસો. પછી સ્વામી બીજો પ્રશ્ન, પછી માણસો શું કરે? તો સેવક સંતોએ વાત કરી કે મોજ મજા કરે, ખાઈ પીએ, બીજું શું કરે? પછી સ્વામી કે બધું સારું સારું ફાઇન ફાઇન ખાય, કોફી ને બધું પીવે, અને પછી બધું બગાડી નાખે, અને આવું કરે. પણ તમે જો દુબઈ છે, દુનિયાનો સૌથી શ્રેષ્ઠ શહેરમાંનું એક ગણાય છે. પામ જુમેરામાં સ્વામી ઉતર્યા છે, સામે દરિયો છે, દુબઈની આખી સ્કાયલાઇન છે. સ્વામી બધું સાંખ્ય કરી નાખ્યું. મન ક્યાંય જતું જ નથી. તો કહેવાનો શું કે આ વિચાર એ અગત્યનું છે. તો કેવી રીતે વિચાર કરો? તો બહુ ટૂંકમાં આપણે થોડીક વાત કરીએ કે રોજ વિચાર કરવું ને એ આપણી માટે એક અનિવાર્ય સાધન છે, અનિવાર્ય છે. તો જ આપણા જીવનમાં સત્પુરુષની કૃપાથી સ્થિરતા આવે, સુખ ને શાંતિ આવે. બાકી ક્ષણે રૂષા ક્ષણે તુષ્ટા, કોઈ બોલાવે તો સુખ, કોઈ ન બોલાવે દુઃખ, પૈસા આવે સુખ, પૈસા જાય દુઃખ, બધું ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. પણ આત્મવિચાર રોજ કરો. તો મહારાજ સમજાવે છે કે ભગવાનનો પ્રતાપનો વિચાર કરો. અને પ્રથમનું 16મું વચનામૃત કે ભગવાને સંતના વચનમાં વિશ્વાસ રાખવો. આપણે આત્મા તો દેખાતો નથી, પણ સત્પુરુષ બોલ્યા છે ને કે દેહ ઇન્દ્રિયથી જુદો એવો તું આત્મા છે. તો એટલે વિશ્વાસ કે હકીકતમાં આપણે છીએ. તો પહેલો શું વિચાર કે આપણે આ દેહ નથી, છૂટા પડી જવાનું. ભગતજી મહારાજ કહેતા કે જેમ તલવારને મ્યાન નોખા ખકડે, એ તલવારને મ્યાન હોય ને, તમે હલાવો તો નોખા ખકડે. ભગતજી મહારાજ છે એમ શરીરને આત્મા નોખા ખકડે. એ વિઝ્યુલાઇઝ કરવાનું. જે રીતે ગાડી અને ગાડીનો ડ્રાઈવર એ સંપૂર્ણ જુદા છે, સંપૂર્ણ. જે રીતે વસ્ત્ર, કપડા અને કપડાનો પહેરનારો એ સંપૂર્ણ જુદા છે, એમ આ શરીર અને આત્મા એ જુદા છે, સંપૂર્ણ જુદા છે. બીજું લક્ષણોનો વિચાર કરો. તો મહારાજે ઘણા બધા લક્ષણોની વાત કરી છે. જેમ કે સારંગપુરનું પહેલું વચનામૃત છે, મહારાજ કે શરીર છે ને, આ દેહ એ જડ છે. તો જેમ આ સોફો જડ છે, ખુરશી જડ છે, તો જડ છે એટલે શું? હવે કોઈ વ્યક્તિ અહીંયા સ્ટેજ પર આવે ને ખુરશીને ગાળ આપે તો શું થાય? ખુરશીને કાંઈક થાય? આ ખુરશીને લાત મારે તો કાંઈક થાય? કારણ કે જડ છે. એમ આ શરીર જડ છે. બીજું શું? બીજું લક્ષણ મહારાજ એ બતાડ્યું કે આ શરીર નાશવંત છે, આ નથી રહેવાનું. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું, જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ. એક સનાતન સિદ્ધાંત આપ્યો કે જે જન્મે છે ને એ મરે જ છે. આપણે બધાએ મરવાનું છે. કેમ? એક જ કારણ કે આપણે જન્મ્યા. જે ક્ષણ એક બાળક જન્મે એ ક્ષણે નક્કી થઈ ગયું કે એ બાળક છે ને એક દિવસ મરવાનો છે. કેમ? કારણ કે જન્મ્યો. આખા બ્રહ્માંડમાં એક વસ્તુ નથી કે જે જન્મતું હોય ને મરતું ન હોય, કારણ કે બ્રહ્માંડ પોતે મરે છે. આ નાસ્તિક હોય ને તો પણ સ્વીકારવું પડે. આ બધું નાશવંત છે, બધું જ. અત્યારે આપણે થોડુંક વિઝ્યુલાઇઝ કરીએ. આજે કઈ તારીખ છે? એપ્રિલ 24, 2025, બરાબર છે ને? હવે 100 વર્ષ પછીનો વિચાર કરો. 100 વર્ષ પછી એટલે કઈ તારીખ આવી? સપ્ટેમ્બર, બરાબર? એપ્રિલ શું? સપ્ટેમ્બર. સપ્ટેમ્બર 24, 2125, બરાબર? હવે 100 વર્ષ પછીનો આપણે વિચાર કરીએ તો આ મંદિર હશે, આ હોલ હશે, આ જેટલું કાંઈ દેખાય છે ને બધું હશે. એ વખતે પણ આ રીતે ભક્તિ પર્વ જ ચાલતો હશે, અને એ જ વખતે ત્રીજો દિવસ ચાલતો હશે. એ જ વખતે સારંગપુરથી સંતો આવ્યા હશે, અને એક સંત અહીંયા બેઠા હશે અને પ્રવચન આપતા હશે, અને એ પ્રવચનનો વિષય હશે સ્વની સાચી ઓળખ. એ વખતે પણ સેંકડો હરિભક્તો, નાના મોટા બધા અહીંયા ભેગા હશે. આ બધું જ હશે, પણ ફેર શું હશે? શું ફેર હશે? હા,
હા આ ભાષામાં વક્તા જુદા હશે ને શ્રોતા જુદા હશે. આટલું આપણે કોઈ જ નહીં હોય. આ શરીર નાશવંત છે. 3 જ ગતિ છે. 3 જ ગતિ. આપણે ગમે તેટલું સાબુ લગાડીએ, લક્સ લગાડીને, શેમ્પુ ને ઘસી ઘસી નાખીને બધું ગમે તેટલું તમે કહો ને, લોશન, ક્રીમ ને આખી દુનિયાનું તમે ઢાળો ને, 3 જ ગતિ રહેશે. ભાગવતમાં વાત કરી છે કે જો આ શરીરને બાળશે ને એને રાખ થશે, દાટશે અથવા એમને એમ પડ્યો રહેશે ને કીડા થશે, અને કોઈ પશુ ખાશે ને તો વિષ્ઠા થશે. આ 3 જ ગતિ છે, ચોથી ગતિ જ નથી. કાં તો રાખ, કાં તો કીડા, કાં તો વિષ્ઠા, બીજું કાંઈ જ નહીં. આનો વિચાર કરવાનો. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી શું કે ખબર છે? પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી કે રોજ પોતાનો અગ્નિ સંસ્કાર કાઢો. શું સાહેબ? રોજ કાઢો. હા, રોજ કરવાનું. એટલે પોતાનો અગ્નિ સંસ્કાર કાઢો, બીજાનો નહીં, પોતાનો જ. એટલે તમારે જોવાનું કે મારું શરીર પડી ગયું છે, આપણું જ કુટુંબ, આપણા જ મિત્રો આપણું શરીર લઈને ત્યાં વાડીએ લઈ જાય છે, અને લાકડા તૈયાર છે, અને આ શરીરને સુવાડે છે. પછી અહીંયા છે ને છાતી પર ઓલો વજનદાર લાકડું મૂકે, એવું કંઈક નામ લગભગ છે ને, એવું કંઈક, પણ વજનદાર લાકડું મૂકે છાતી પર, એટલે ભૂલમાં પણ ઊભો ના થાય એમ, પણ સુવાડી દે છે. અને પછી આપણા જ સગા સંબંધી, આપણા જ પતિ કે પત્ની કે ભાઈ કે મિત્ર કે દીકરા કે જે હોઈએ, એ જ આપણા શરીરને અગ્નિ લગાડે છે. અને આ જે શરીર છે ને અત્યારે આપણે દેખાય છે એ બળે છે. જે વાળની આપણે ચિંતા કરતા હતા ને, 1 મિલી સેકન્ડમાં, ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, ઇટ્સ ગોન, ગયા વાળ. ચામડી, રાખ, પૂરું થઈ ગયું, સેકન્ડ્સમાં બળી ગયું. અને આ જે શરીર છે રાખ થઈ ગઈ, અને રાખ ઉડી ગઈ. ધર્મ છે તું કોણ? અસ્તિત્વ જ નહીં, કઈ જ નહીં. પછી બધા પાછા આવશે, થોડાક બધા મળશે, રડશે, પણ એક દિવસ એવો આવશે આપણા ઘરમાં છે ને, આપણો ફોટો લગાવી જશે દિવાલ પર, આપણો જ ફોટો. શરૂઆતમાં લોકો જોશે, આપણા જે ઘરના સંબંધી હોય ને, પતિ પત્ની, આતે પહેલું અઠવાડિયું બધા જોશે, બીજું અઠવાડિયું છે ને ધૂળ ચડવા લાગશે, પછી જાણે હતા જ નહીં. આ જ થવાનું છે. આ રોજ કરવાનું. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી રોજ કરે છે, એટલે એમને કઈ અડતું જ નથી. અમેરિકામાં ડોક્ટર સ્વામી હતા, ચેકઅપ કર્યું, આંખની તકલીફ હતી, ખબર પડી ગ્લોકોમા થયું છે. એક આંખમાં 90% વિઝન લોસ, પાછી આવવાની જ નથી, ઇરિવર્સિબલ. અને બીજી આંખમાં 10% લોસ, અને હવે વધે છે. આ કેટલો ગંભીર પ્રશ્ન કહેવાય. અંધ થવાની શક્યતા હતી ડોક્ટર સ્વામીને, પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી. આંધળા થવાની શક્યતા હતી. હવે ડોક્ટર બધું તપાસ કરે છે, અને આ નિર્ણય થઈ ગયો, હવે આ તો કંઈ કરી જ ન શકાય. હવે વધારે લોસ ન થાય ને એનો ખાલી ઉપાય થાય, બાકી જે ગયું એ ગયું, પાછું નથી આવવાનું. તો ડોક્ટર સ્વામીને બધી સૂચનાઓ આપી કે હવે છે ને તમારે હવે આંખનું ધ્યાન રાખવાનું, બહુ ભીડો નહીં બેઠવાનું, પછી આ ડ્રોપ્સ નાખવાના. પછી ડૉક્ટર સ્વામીને વાત કરી કે તમારે છે ને કથા વાર્તા ઓછી કરવાની, કે ડૉક્ટર સ્વામી એટલું બધું ઉત્સાહ, એક દિવસમાં તમે નહીં, 4 5 5 6 સભા કરે, 1 કલાક, દોઢ કલાક આમ ધમધમ આવે. તો ડૉક્ટરે એવી વાત કરી કે તમારે કથા વાર્તા ઓછી કરવાની, કારણ કે જ્યારે આપ બોલો ને એટલે આંખ પર સ્ટ્રેન આવે, સ્ટ્રેન આવે એટલે દુખાવ વધે, અને પછી વિઝન લોસ વધારે થાય. આ બધી સૂચનાઓ આપી. ડૉક્ટર સ્વામી એ જ દવાખાનામાં ડૉક્ટરને 1.5 કલાક કથા કરી, ત્યાં જ. બોલો, કશું હડતું જ નથી. કેમ? પોતાના દેહને રોજ બાળે છે, એમાં ક્યાં મોટી વાત છે? તો આ દેહ છે ને નાશવંત છે. આપણે કે રોજ મરવાના શું વિચાર કરવાના? મરવાના વિચાર કરવાના. પણ અંગ્રેજીમાં વાક્ય છે, when you learn how to die, you learn how to live. કોઈ વ્યક્તિ જ્યારે મરતા શીખે ને, કેવી રીતે મરવાનું શીખે ને, એ જ વ્યક્તિ એ છે ને કેવી રીતે જીવવું ને એ શીખી શકે. તો આપણે ખાલી અત્યારે પ્રયોગ કરીએ, હવે છેલ્લી 2 મિનિટમાં પૂરું કરી નાખીએ. ખાલી વિઝ્યુલાઇઝ કરો. તમે ડૉક્ટર પાસે ગયા, બરાબર છે? તમારું શું નામ છે? હા, હા, ના ના, પાછળ. હા,
હાર્દિકભાઈ, તમે આગળ બેઠા, તમારો મરો થવાનો. હાર્દિક, ચાલો ચાલો, તમે ડૉક્ટર પાસે ગયા, તો તમે ડૉક્ટર પાસે ગયા, કાંઈ તકલીફ છે, ડૉક્ટર એવી વાત કરે છે કે અત્યારે 24મી તારીખ છે ને, તો આવતા અઠવાડિયે તમે ધામમાં જવાના. આ પાક્કું જ છે, આ ખરેખર પાક્કું છે. હવે આપણે તો ગભરાઈ જઈએ, હું પણ ગભરાઈ જાઉં. તો આપણે તો સીધું શું કરીએ, હવે સોમપ્રકાશ સ્વામીને વાત કરીએ, યોગ વિજય સ્વામીને મળી કે આવું થયું છે. તો સંતો કે આ તો બહુ ગંભીર પરિસ્થિતિ છે, તો ચાલો મહંત શ્રીમાળને ફોન કરીએ, મુલાકાત કરાવી. મહંત શ્રીમાળ પછી તમે જાઓ, બધી વાત તમે સમજાવો, અને બધી વાત થઈ ગઈ ને પછી સંતો આશીર્વાદ માંગે, સ્વામી આશીર્વાદ આપો, બધું સારું થાય. મહંત શ્રીમાળ શું કે ખબર છે, વાત સાચી છે, આવતા અઠવાડિયે તમે ધામમાં જ જવાના. હવે તો પાકું થઈ ગયું. એક અઠવાડિયું છે, 7 દિવસ, એક અઠવાડિયામાં તમારું જીવન કેવું બને, ખાલી વિચાર કરજો. જમવામાં પ્રશ્ન થાય, ઘરે મીઠું ઓછું હોય કે મીઠું વધ્યું હોય, પ્રશ્ન થાય. હાર્દિક, તમને પ્રશ્ન થાય? હવે અઠવાડિયું પછી ધામમાં જ જવાનું છે, કોણ પૂછે છે? ઝઘડા થાય, ઈર્ષા આવે, અભાવ ગુણ આવે. પૂજા કેવી રીતે થાય? બ્રહ્મરૂપ હોય ને એવી રીતે જ થાય. ભક્તિ કેવી રીતે થાય? એક જ અઠવાડિયું. Because when you learn how to die, you learn how to live. એટલે આ દે નાશવંત છે. તો લક્ષણો વિચાર કરો. બીજું આપણે આત્મા છે ને અક્ષર છે, અને સત્પુરુષ આપણો આત્મા છે, મહંત સ્વામી મહારાજ. એનો અર્થ શું થાય? એ જે રીતે વર્તે છે ને એ રીતે આપણે વર્તવાનું. તમે જો કેવી રીતે સ્વામી વર્તે છે, કોઈ પણ પરિસ્થિતિમાં ભીડો પડે ત્યારે કેવી રીતે વર્તે છે, અપમાન થાય કેવી રીતે વર્તે છે, એમનું ધાર્યું ન થાય કેવી રીતે વર્તે છે. એનો અર્થ એમ થાય કે સત્પુરુષ આપણું સ્વરૂપ છે. સત્પુરુષ જેમ સમજે છે એમ સમજવાનું. સ્વામી શું સમજે છે, અને સત્પુરુષ જે રીતે ભક્તિમાં પોતાનો દેહ વાળે છે એ રીતે પોતાનો દેહને વાળવો. મહંત શ્રી મહારાજ કેવી રીતે પૂજા કરે છે, કેટલી શાંતિ, કેટલી ધીરજ, કેટલી શ્રદ્ધા, વર્ષો સુધી એક ધારી પૂજા. તમે જો કેવી રીતે કથા વાર્તા સાંભળે છે, કેવી રીતે ચેષ્ટા કરે છે, આરતી કરે છે. તો સત્પુરુષ આપણું સ્વરૂપ છે. તો રોજ આ વિચાર કરો તો ખરેખર ફેર પડે, અંતરમાં પરિવર્તન થાય. અને પરિવર્તન તો થાય, પણ ખરેખર સત્પુરુષનું વરદાન છે કે સુખ અને શાંતિનો અનુભવ થાય. તો આ રીતે આપણી સાચી ઓળખ શું છે? અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. આજના કથા શ્રવણમાં શ્રદ્ધાપૂર્વક જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સ્વામિનારાયણે કથા શ્રવણનું મહાત્મ્ય અનેકવાર જણાવ્યું છે. કથા મનને શુદ્ધ કરે છે, શ્રદ્ધાને દ્રઢ કરે છે અને જીવને ભગવાનની નજીક લઈ જાય છે. આજના કથા શ્રવણથી જો તમને થોડી પણ શાંતિ કે પ્રેરણા મળી હોય તો કલ્પના કરો કે આવી કથાનું નિયમિત શ્રવણ કેટલું લાભદાયી થાય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.